હેલો, જય માતાજી, જય સિયારામ મિત્રો, કેમ છો બધાય? અને આજે છે ઉત્તરાયણ. તો આજે ઉત્તરાયણના સવારે આપણે વહેલા ઉઠી ગયા છીએ. અને જો અમારો પાલક છે, જુઓ. તો આજે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની છે અને ખૂબ મોજ કરવાની છે. તો સૌથી પહેલાં સવારમાં આપણે જઈ રહ્યા છીએ, ધીરે જઈ રહ્યા છીએ. ચિરાગભાઈ, હરેશભાઈ, હર્ષિતા, સુરેશ અને મંદિરે જઈએ. તો ચલો મળીએ આપણે મંદિરે. હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો આપણે સવારમાં મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ. જુઓ, સરસ મજાનું જગ્યા છે. તો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી અને બહાર અહીંયા શિવજી ભગવાન, શંકર ભગવાનની મૂર્તિ છે, ત્યાં આવી ગયા છીએ. હર્ષી, હજી રાખો, કઈ રાખો. હર્ષિતા, ચાલ અમે આપીશ તને. આપણે ગાય ચાયના પડીએ તો ચાલ. ગાય રખડાવવાનું છે. પીછે જાવ તો પીછે. હર્ષી, અમાય ક્યાં જાય? ચલો ચલો.
લે ઓર દે હલા હરસી ક્યાં જઈએ આગળ જતી રહી બે યાર રઈસ નાને હા લાવ ગાય 12 રૂપિયા અચ્છા લે કાકા તો આ હે ગુલ ગાયને ખવડાવશું. જો આ તો ખાવા ખાવ ગાય લો યે કે રોટલા તમારે લે કોઈ જા ખવડાવશું. આયા જા તો મિત્રો અહીં બહુ ઘણી બધી ગાયો છે અને બધા લોકો ખવડાવે છે લોકોને અરે ધીરા આવો ધીરા લે તો આપણે ગાયને શીરો ખવડાવી રહ્યા છીએ ખવડાવો અરે ખુલ્લા સાન ખુલ્લા 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 સાન ચલો પેલા એમને કઈ સુવા દે ચલ તો આપણે ગાયને ખવડાવી દીધી છે Word. ગાયને ચારો ખવડાવી દઈશું અને હવે આપણે ઘરે જઈને પતંગ ચગાવવાનું છે. હવે તો ઘરે જઈને પતંગ ચગાવીને બાકા ઝીકી બોલા દેવાની છે મિત્રો તો આપણે ગાયને ચારો અને લાડવા અને શીરો ખવડાવીને આવી ગયા છીએ અને હર્ષિતાને આપણે જો બ્લોગમાં ઇન્વોલ્વ કરવાની છે તો બને રહેજો બ્લોગમાં. અને મિત્રો ઘણા સમય પછી અમારો આજે આ ઉત્તરાયણનો બ્લોગ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક જરૂરથી કરી દેજો. તો લડ્ડુ ચીકી સિંગ ચીકી તલ ચીકી અને શેરડી તો આવી ગયું છે આપણા ઘરે અને આ બીજી ડીશો તૈયાર થઈ રહી છે. ચોકલેટ તલ ચીકી સિંગ ચીકી અને શેરડી છે. આ હોમમેડ સિંગ ચીકી છે ઘરે બનાવેલી. બોર છે જો
તો મિત્રો અહીંયા અમારે જે ઝાડવા બાવળિયા હતા એ કપાઈ ગયા છે, કાપી નાખ્યા છે અને એકદમ જો આ રીતે સાફ સફાઈ થઈ ગયું છે અને સરસ એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે. તો આ બોર, ચીકી, જામફળ અને શેરડી તો અમે અહીંયા આપવા જઈ રહ્યા છીએ એક છોકરાને. ક્યાં છે પતંગ? એ લઈ જતા આપજો બધાને, આપી દે. મિત્રો કાલે ઉત્તરાયણ હતી અને આજે વાસી ઉત્તરાયણ છે. અમે કાલે ખૂબ એન્જોય કર્યું ઉત્તરાયણમાં અને આજે પણ આ જમવા બેઠ્યા છીએ. જુઓ એકદમ ફૂલ એન્જોય, ખેતરની મોજ અને વાસી ઉત્તરાયણ કરે છે. આ પતંગ છે, દોરી છે. જો હવે સવારથી અત્યાર સુધી પતંગ ચગાવ્યા છે અને અત્યારે હવે જો પતંગ ચગાવવા જવું છે. આજે ફૂલ પવન છે, એકદમ ઉત્તરાયણ સરસ થાય એવી છે. ખમણ, રોટલા, થેપલા, ચીક્કી, છાશ લાવે છે અને આઈસી પણ બેસી ગઈ છે જમવા માટે, ચિરાગ. તો આજે બીજા દિવસનો વ્લોગ છે અને આજે અમારે રિંકુનો બર્થડે પણ છે મીનાનો, તો કન્ટિન્યુ કરજો. આઈ લે. મેથીમાં બકરાને ચારવાની છૂટ આપી દીધી છે. चलो भाई, पतंग लेके जा रहे हैं बच्चे. देखो हर्षिता बकरी चारवा जावी है. जा 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 खवડાવ દે ફટાફટ. હર્ષિતા જો છો બકરીને મેથી ખવડાવવા જાય છે. મિત્રો આપણે થોડી વાર માટે અહીંયા પાલક વાળવા માટે બેસી ગયા છીએ. પાલકનો ઓર્ડર છે કાલે 4-5 પોટલાનો. ચિરાગ એને પણ વાળો બોલાવ્યો છે અને પતંગ જોજો કરે છે. તો આપણે પણ આસમાન તરફ નજર કરી લઈએ. અત્યારે તો કંઈ દેખાતું નથી. તો આ છે પહેલા ફળનું પાલક. સરસ મજાનું પાલક છે. પતંગ ચગી રહ્યા છે. તો મિત્રો આપણે ઉત્તરાયણ કરી અને ઘરે આવી ગયા છીએ. આજે 15 તારીખ છે. તો અમારે રિંકુબેનનો બર્થડે છે, તો બર્થડે સેલિબ્રેશન કરવાની છે. જોવા તૈયારી થઈ ગઈ છે. હર્ષિતા આવી ગઈ છે. હેપી બર્થડે. જો આ સરસ મજાનું ચોકલેટી કેક છે. તો આ હર્ષિતાને ખાવાનું છે. ખાવાનું છે ને હર્ષિતા? કેક ભાવે છે? અહીંયા
કેક કેવું લાગે તને? यम्मी मजा यम्मी 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 लागे जो केक बहुत अच्छा लग रहा है। आज है पतंग अमेरिकन ईगल काइट। तो येलो बलून्स, ब्लू बलून्स, गोल्डन बलून्स, चयू चयू तारू बताई दो। ओके મારું આવી નવી પતંગ લાયા. ઉવે पकड़ी थी चिरागे हैप्पी बर्थडे અંધારું અહીંયા મોઢે ચેક કરો. હા લાઇટિંગ ફોન માં જ કરી નાખશે. તાર પપ્પા બાજુ બે ફોન બાજુ તાકો ને એમ લાઈટ આવો લે કામ કરો. આસલો નાની ચાલશે. ઓલી લાઈટ થાય એ જુનાગઢ ના મેરો बस 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 ले તાલી હજી નહીં પાડી. to you happy birthday to you happy happy birthday હવે કેક કટિંગ કરવાનું છે। હર્ષિતા તારે ખાવાનું હોય તો આવી જા કેક કટિંગ કરો રે હર્ષિ રે હર્ષિતા બહુ બાબીને ઈ મમ્મીને આગળ દેવડાય. ચાલ બાબુ બાબીનું લઈ જા બાબી ત્યાં મમ્મી આને એર્યું ખાય વેટું વેટેલું. ચોકલેટ ચોકલેટ। બંગડી આવે બંગડી તો મિત્રો અત્યારે અમે અમારે બેબી રિંકુનું બર્થડે સેલિબ્રેશન કર્યું છે અને એને ગિફ્ટ પણ ફોટો ફ્રેમ મળી છે। તો આજે વાસી ઉત્તરાયણ 15મી જાન્યુઆરી આજે અમારે રિંકુનો જન્મદિવસ હતો અને ફાઇનલી બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો વ્લોગ આજે અત્યારે હું એન્ડ કરું છું। એ ચોકલેટ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો। હેપી ઉત્તરાયણ, બાય બાય।